નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ઠંડી, પવન અને ઝાકળ વર્ષા વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે અત્યારે ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું ચાલી રહ્યું છે અને સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં ઠંડી છે એની શરૂઆત થઈ જતી હોય છે। આમ જોવા જઈએ તો અત્યારે ગુજરાતભરનું તાપમાન છે એ નોર્મલ નજીક ચોક્કસથી આવી ગયું છે, એટલે કે જે ઘણા સમયથી આપણે જે 30 ડિગ્રીની અંદર તાપમાન હોવું જોઈએ એ તાપમાન પણ છે, સાથે લઘુત્તમ તાપમાન છે એ પણ આપણે 12 થી 14 ડિગ્રી સુધી આવી ગયું છે, એટલે ઠંડીનો માહોલ છે એની શરૂઆત પણ થઈ ગઈ છે। હા, એક વાત અલગ છે કે થોડા દિવસ પહેલા દક્ષિણ ભારતમાં જે એક દિત્વા વાવાઝોડાની અસર હતી જેને કારણે આપણે ઠંડી ગાયબ થઈ હતી, એ ફરીથી ઠંડી આવી ગઈ છે। ફરીથી પાછા ઉત્તર પૂર્વના પવનો સેટ થઈ ગયા છે। હવે અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવનો તો સેટ થઈ ગયા છે, પણ આવનારા 5 દિવસ સુધી, એટલે કે આજે 5 તારીખ છે, હવે 10 ડિસેમ્બર સુધી પવનની ઝડપમાં અસમંજસતા રહેશે। પવનની ઝડપમાં અસમંજસતા એવી રહેશે કે એક દિવસ પવન છે એની સ્પીડ છે એ 11 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની હોય, તો બીજે દિવસે આપણે 15 થી 17 કિલોમીટર, વચમાં કોઈ દિવસ 20 કિલોમીટરની થશે, એકાદ દિવસ આપણે 15 કિલોમીટર હોય, એકાદ દિવસ ફરીથી પાછી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થાય, એમ રોજ પવનની ઝડપમાં 5 દિવસ સુધી સતત ફેરફાર થતા રહેશે। એક દિવસ પવન હશે તો એક દિવસ નહીં હોય, એટલે કે એવું કહી શકાય કે કદાચ એ 5 દિવસમાંથી એવું બનશે કે 2 થી 3 દિવસ વધારે ઝડપથી પવન ફૂંકાઈ જાય, 2 થી 3 દિવસ કદાચ આપણે નોર્મલ પવન રહીએ। આ પ્રકારની પવનની સ્થિતિ રહેવાની છે અને હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત પણ થઈ જવાની છે। અત્યારે પણ આમ જોવા જઈએ તો લઘુત્તમ તાપમાન ઘટ્યું છે, એટલે કે રાત્રે આપણે ઠંડીની શરૂઆત થઈ છે। જેમ જેમ સમય પસાર થતો જશે એમ આ ઠંડીમાં વધારો થતો જશે। સાથે મહત્વનું એ છે ઝાકળ વર્ષા। આમ જોવા જઈએ તો અત્યારે આપણે ચાલુ શિયાળાની અંદર માત્ર એક ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવ્યો છે અને એ પણ સીમિત વિસ્તારમાં આવ્યો, તો કોઈ મોટા વિસ્તારમાં નથી આવ્યો। એવી જ રીતે જોવા જઈએ તો 10 ડિસેમ્બર પછીથી ફરીથી એક મોટો ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવી શકે છે, જે 3 થી 4 દિવસનો હશે। ઝાકળ આવે એટલે કે જે આપણે ધુમ્મસ ભર્યું વહેલી સવારનું વાતાવરણ હોય છે, જે આપણે વિઝિબિલિટી ડાઉન થઈ જાય છે, એ પ્રકારનું ધુમ્મસવાળું વાતાવરણ, ઝાકળનો રાઉન્ડ છે એ 10 તારીખ અથવા તો 11 તારીખથી આપણે આવી શકે। જો કે એ પણ સાર્વત્રિક રાજ્યના બધા વિસ્તારમાં ન હોય, જેવી રીતે વરસાદનો રાઉન્ડ આવે તો બધા જ જગ્યાએ હોય એવી રીતે ઝાકળમાં ન હોય। ઝાકળ છે તો સીમિત વિસ્તારમાં હોય અને આ જે ઝાકળ વર્ષાનો રાઉન્ડ આવવાની શક્યતા છે એ કદાચ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર થોડીક અસર વધારે થાય, બીજા વિસ્તારોની અંદર અસર ઓછી થાય, એ પ્રકારનો ઝાકળ વર્ષાનો રાઉન્ડ છે એ આવી શકે છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ઝાકળ વર્ષાનો રાઉન્ડ છે 10-11 તારીખથી શરૂ થઈ શકે છે। ઠંડીની જે શરૂઆત થઈ છે આ ઠંડીમાં પણ આવનારા દિવસમાં વધારો થશે અને પવનની ઝડપમાં થોડીક અસમંજસતા રહે, આ પ્રકારનું હવામાન છે એ આવનારા દિવસમાં રહેવાનું છે। અને હવામાન વિશેની તમામ અપડેટ છે એ આપને રેગ્યુલર આપતા રહેશું, પણ દરેક મિત્રોને એટલી વિનંતી રહેશે કે જો તમે યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરજો। નમસ્કાર।